नमस्कार विद्यार्थी मित्रों, सुप्रभातम। लास्ट लेक्चर जमा क्वांटम आंकनी આપણે સંપૂર્ણ માહિતી પૂર્ણ કરી કે જેમાં મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, એઝિમ્યુથલ ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક, ચાર ક્વોન્ટમ આંકને આધારે હવે જે આપણે અભ્યાસ કરવાનો છે ઇલેક્ટ્રોન રચનાનો, કેવા પ્રકારની કક્ષકો દર્શાવવામાં આવતી હોય, એટલે કે ક્વોન્ટમ આંકને આધારે કયા પ્રકારની કક્ષકો શક્ય બને છે કે કક્ષકો આ પ્રકારની શક્ય હોતી નથી। મિત્રો, આવા પ્રશ્નો બહુ સરળ પ્રશ્ન છે। કદાચ તમને એવું લાગતું હોય કે આવા પ્રશ્નો બોર્ડમાં કે નીટમાં ન પૂછાય, પણ આઈ થિંક 2016 કે 17ની અંદર આવા જ પ્રકારના પ્રશ્નો પૂછાયેલા હોય છે જે ખરેખર સરળ હોય। તો આજે આવા આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરવાની છે। ત્યારબાદ પરમાણુમાં ઇલેક્ટ્રોન રચના અંગેના જે ત્રણ નિયમો છે કે જેમાં આઉસબાઉ, પાઉલી અને હુન્ડર, આ ત્રણ નિયમોની આપણે ચર્ચા કરીશું કે જેને આધારે પરમાણુની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે કરવામાં આવે છે। 17 તારીખે એક્ઝામ હતી, કદાચ દરેકનું પેપર સારું ગયું હશે એવી આશા રાખું। કંઈ પણ ડિફિકલ્ટી હોય તો વોટ્સએપ દ્વારા સંપર્ક કરી શકો છો। તમને કંઈ પણ ડાઉટ હોય કે આ પ્રશ્નનો જવાબ આવે કે આવવો જોઈએ અથવા તો કેમ આવે છે એના અંગેની તમે પૂછતાછ કરી શકો છો। ઓકે મિત્રો, તો હવે આજના લેક્ચરની આપણે શુભ શરૂઆત કરીએ। સૌથી પ્રથમ પ્રશ્ન એક આપવામાં આવેલો છે કે આપેલ કક્ષકો માટે એન, એલ, એમ અને એસ ના મૂલ્યો જણાવો। એન, એલ, એમ, એસ એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક। આ ચારના મૂલ્યો એ આપેલી કક્ષકો માટે દર્શાવવાના છે। હવે જ્યારે આ પ્રકારનો પ્રશ્ન પૂછાય, દાખલા તરીકે અહીં આપણને છે 3s, 3s કક્ષક માટે એન, એલ, એમ અને એસ ના મૂલ્યો જણાવો। તો જનરલી ફરીથી એક વસ્તુ સિમ્બોલાઇઝ ધ્યાનમાં રાખજો। અહીંયા તમને જે દર્શાવવામાં આવેલું હોય કોઈ પણ સંજ્ઞામાં તો આ એન 4, 5, 7, 3 એ તમારે શું સમજવાનું એન। ત્યાર પછી અહીંયા જે કંઈ લખેલું હોય એટલે કે ડી, ડી, પી, એસ તો એલ, એની સાથે અહીંયા જે કંઈ લખવામાં આવતું હોય એ બનશે એમ। આ રીતની આ સંજ્ઞાને સમજી રાખજો। બીજી વસ્તુ સ્પિન ક્વોન્ટમ આંક, સ્પિન ક્વોન્ટમ આંક એસનું મૂલ્ય એ જનરલી દરેક માટે તમારે શું દર્શાવવાનું તો સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય દરેક માટે તમારે ±1/2 તમારે દર્શાવવાનું રહેશે। સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય ±1/2, કારણ કે ઇલેક્ટ્રોન બે પ્રકારની સ્પિન દર્શાવે। આપણે લાસ્ટ ટાઈમ વાત કરેલી જ હતી, સમઘડી દિશામાં હોય એટલે કે ઇલેક્ટ્રોન અપ સાઇડ દર્શાવેલો હોય તો +1/2 જનરલી આપણે લખીએ, પણ એવું નથી કે +1/2 ફિક્સ છે, -1/2 પણ કહી શકાય, એટલે ±1/2। એ જ રીતે ઇલેક્ટ્રોન વિષમઘડી દિશામાં હોય એટલે કે ડાઉન એરો હોય તો જનરલી આપણે -1/2 લખ્યા, જનરલીની વાત કરું છું, બાકી ±1/2 દર્શાવી શકો। તો આ એક બેઝિક માહિતી સ્પિન ક્વોન્ટમ આંકની। તો આ જે રીતે સંજ્ઞા હોય તો અહીંયા લખેલું છે માનો કે 3s તો એન, એલ અને એસ માટે એમનું મૂલ્ય, પછી આપણે વાત કરીએ અહીંયા 7py તો py આવ્યું તો py ને આધારે એમનું મૂલ્ય નક્કી થશે। પી કક્ષક માટે એલ નું મૂલ્ય નક્કી થશે, 7 માટે એમ નું મૂલ્ય નક્કી થશે। એસ તો તમારે ફિક્સ થઈ ગયો,
તો આને આધારે તમારે NLMS જણાવવાના. હવે n નું મૂલ્ય તો અહીંયા તમને જે આંકડાકીય માહિતી આપ્યો એ n નું મૂલ્ય નક્કી કરી દેવાનું. L માટે તો L નું મૂલ્ય માટે ફરીથી આપણે ધ્યાન દોરી દઈએ કે L નું મૂલ્ય જે અલગ અલગ હોય એમાં 0, 1, 2 અને 3 બરાબર. તો એમાં જે કક્ષકોની સંજ્ઞા દર્શાવવામાં આવે છે 0 મૂલ્ય હોય તો S કક્ષક, 1 મૂલ્ય હોય તો P કક્ષક, 2 મૂલ્ય હોય તો D કક્ષક અને 3 મૂલ્ય હોય તો F કક્ષક. એટલે આ SPDF એ L ના મૂલ્યો ને આધારે કક્ષકોની સંજ્ઞા નક્કી થાય. તો S કક્ષક છે તો S કક્ષક માટે L બરાબર કેટલો છે 0. એને આધારે નક્કી કરવાનું. ત્યાર પછી M નું મૂલ્ય એ પણ આપણે ધ્યાનમાં રાખીશું. તો M નું મૂલ્ય જો S કક્ષક હોય તો S કક્ષક માટે M નું મૂલ્ય ઓલવેઝ તમારે દર્શાવવાનું 0. S કક્ષક હોય તો M નું મૂલ્ય તમારે ઓલવેઝ 0 દર્શાવવાનું રહેશે. દાખલા તરીકે તમને આપવામાં આવેલું હોય L કક્ષક સોરી P કક્ષક તમને આપવામાં આવેલું હોય, તમને આપેલી છે P કક્ષક. હવે P કક્ષકની અંદર મૂલ્ય કયા દર્શાવવા? તો P કક્ષકની અંદર પેટા પ્રકાર 3 છે, PX, PY અને PZ. જો તમને આપવામાં આવેલું હોય PZ તો PZ માટે M નું મૂલ્ય તમારે દર્શાવવાનું 0. PZ માટે M નું મૂલ્ય દર્શાવવાનું 0. પરંતુ જો તમને PX અથવા PY આપેલું હોય PX અથવા PY આપેલું હોય તો M નું મૂલ્ય તમે દર્શાવી શકો +or -1. આપણે જનરલી આપણે ક્રમ અનુસાર એવું લખ્યું PX માટે -1, PZ માટે 0 અને PY માટે +1 એવું આપણે દર્શાવેલું. પણ PX અને PY માટે +or -1 જનરલી દર્શાવાય આપણે એરો કરેલો હતો. એટલે કે PX અને PY હોય તો તમે +or -1 અથવા +1 લખ્યું હોય ખોટું ન પડે, -1 લખ્યું હોય ખોટું ન પડે. બરાબર. જનરલી આપણે PX માટે -1 દર્શાવીએ છીએ, PY માટે +1 એ જનરલી. પણ +or -1 તમે બંને માટે દર્શાવી શકો. અથવા તમને +or -1 આપીને લખેલું હોય તો એ તમારે ખોટું ન કહેવાય. +1 આપ્યું હોય PX નું મૂલ્ય તો પણ સાચું, PX નું મૂલ્ય -1 આપ્યું હોય તો પણ સાચું ગણી શકાય બંને માટે. ઓકે. એ જ રીતે અન્ય જે છે D કક્ષક. તો D કક્ષકની અંદર અલગ અલગ પ્રકાર છે. એમાં જો DZ² આપેલું હોય તો DZ² માટે એનું મૂલ્ય ઓલવેઝ આપણે કયું ગણીએ છીએ 0. DZ² માટે એમનું મૂલ્ય 0 દર્શાવીશું. પરંતુ જો તમને આપવામાં આવેલું હોય DXY અથવા DX² -Y², DXY કે DX² -Y² આપેલું હોય તો એના માટે એમનું મૂલ્ય તમારે દર્શાવવાનું રહેશે +or -2. DXY DX² -Y² માટે તમારે મૂલ્ય દર્શાવવું +or -2 જેમ PX PY માં વાત કરી. એટલે DXY માટે +2 પણ લખી શકાય, DXY માટે -2 પણ લખી શકાય. પણ જનરલી આપણે ક્રમમાં આવીએ છીએ -2, -1, 0, +1, +2. જનરલી આપણે એ ક્રમમાં જઈએ છીએ. અને એ ક્રમમાં D કક્ષકો તો DXY, DYZ, DZ², DXZ અથવા ZF અને છેલ્લે લખીએ છીએ DX² -Y². તો DX² -Y² અને DXY અંતિમ ભાગમાં છે. આ બાજુ -2 છે, આ બાજુ +2 છે. બંને માટે +or -2 દર્શાવી શકાય. એ જ રીતે એના પછી આવે તો DYZ અને DZF. DYZ માટે આપણે જનરલી લખીએ છીએ -1 અને DZF માટે લખીએ છીએ +1. પણ બંને માટે દર્શાવવું હોય તો +or -1 તમે દર્શાવી શકો. એટલે કે જે બીજી કક્ષકો D માં
જેમાં dYz અને dZx dyz અને dZx માટે તમારે એમનું મૂલ્ય દર્શાવવાનું +or -1. આ પણ એક માહિતી ધ્યાનમાં રાખો. આ બધી જ માહિતી હવે અહીંયા જો s નું મૂલ્ય ફિક્સ કરી દીધું, NLM સંજ્ઞાત્મક માહિતી આપી દીધી. તો સૌથી પહેલી આપણે વાત કરીએ 3s. 3s કક્ષક માટે n નું મૂલ્ય કેટલું? તો 3. n એટલે કે આંકડાકીય છે તો 3. અહીંયા n નું મૂલ્ય આવશે 3. એ પછી l એટલે તો અહીંયા કઈ કક્ષક આપી છે? s કક્ષક માટે l નું મૂલ્ય કેટલું હોય? તો કે 0. ત્યારબાદ m s કક્ષક માટે m નું મૂલ્ય ઓલવેઝ 0. અને s એટલે કે સ્પિન ક્વોન્ટમ, તો સ્પિન ક્વોન્ટમ નું મૂલ્ય તમે +1/2 કે -1/2 કોઈ પણ લખી શકો, અધરવાઇઝ +or -1/2 તમે દર્શાવી શકો, અથવા +1/2 -1/2 કંઈ પણ લખી શકાય. બરાબર? સ્પિન ક્વોન્ટમ એને માટે આ માહિતી. ત્યાર પછી 7py. તો 7py માં આંકડાકીય જે આગળ દર્શાવીએ છીએ n એટલે કે 7 એ n નું મૂલ્ય, n ના મૂલ્યને આધારે શું ખબર પડે? તો કક્ષકનો ક્રમ, કક્ષાનો ક્રમ 7મી કક્ષાની અંદર છે. બરાબર? હવે py તો p કક્ષક l p કક્ષક મૂલ્ય કેટલું? l નું 1. તો p કક્ષક માટે l નું મૂલ્ય 1 દર્શાવવામાં આવે. ત્યાર પછી આવ્યું py એટલે py માટે m નું મૂલ્ય કેટલું દર્શાવાય છે? +or -1. તમે +1 લખો કે -1 લખો ખોટું પડે નહીં. અથવા તમારે વિકલ્પમાંથી સિલેક્ટ કરવાનું હોય તો બંને આપ્યા ન હોય, કોઈ એક જ વસ્તુ સાચી હોય. એટલે કે અહીંયા આપણે દર્શાવીએ +or -1, અથવા જે આપણા ક્રમ અનુસાર px py px pz py. px માટે -1 0 +1, તો py માટે +1 પણ લખી શકાય અને py માટે -1 પણ દર્શાવી શકો. બોથ આર ઇક્વલ છે. સ્પિન ક્વોન્ટમ નું મૂલ્ય વાત કરી m +or -1/2. તમે +1/2 લખો તો પણ સાચું પડે, -1/2 લખો તો પણ સાચું પડે. હા, જ્યારે ઇલેક્ટ્રોન દક્ષિણા આપેલો અને ઇલેક્ટ્રોન અપ દર્શાવ્યો તો એના માટે આપણે જનરલી લખીએ છીએ +1/2 અને ડાઉન હોય તો આપણે -1/2. પછી આ જનરલી આવું લખીએ છીએ, પણ એવું જરૂરી નથી, જે મેં પહેલા પણ તમને સૂચન કરેલું છે. ત્યાર પછી આપેલું છે 5d_z². તો 5d_z² એટલે કે 5 એટલે n નું મૂલ્ય, તો n નું મૂલ્ય આવશે 5. d કક્ષક માટે તો l બરાબર કેટલા આવશે? 2. ત્યાર પછી z², તો dz² માટે m નું મૂલ્ય કેટલું છે? તો કે 0. ત્યાર પછી સ્પિન ક્વોન્ટમ એ તો ફિક્સ છે, +or -1/2. બરાબર મિત્રો? ત્યાર પછી આપેલું છે 4d_yz. હવે 4d_yz ની અંદર તો તમને અહીંયા દેખાય છે કે 4d એટલે n બરાબર, તો તમારે આને આધારે 4. પછી d કક્ષક એટલે l માટે d કક્ષક એટલે 2. ત્યાર પછી આપણે જો dyz માટે મૂલ્ય કેટલું છે? +or -1. આમ જો નિયમ અનુસાર જોઈએ તો -2 -1 0 +1 +2. જેમાં -2 થી શરૂઆત કરીએ તો dxy dyz dz² dzx dx² -y². એટલે કે એ રીતે ગણતરી કરીએ તો -1 લખી શકાય, -1 આપેલું હોય તો પણ સાચું ગણી શકાય, +1 આપ્યું હોય તો પણ સાચું કરી શકાય, પણ -2 કે +2 આપ્યું હોય તો dyz માટે ખોટું ગણાય. તો dyz માટે n નું મૂલ્ય 4, d કક્ષકને આધારે 2 અને yz માટે m નું મૂલ્ય અહીં દર્શાવેલું છે મુજબ +or -1 દર્શાવી શકો. સ્પિન ક્વોન્ટમ એ તો +or -1/2 ફિક્સ છે. તો આ રીતે આપેલી સંજ્ઞાત્મકને આધારે n l m s ના મૂલ્યો જણાવવાના.
તો એવો પણ પ્રશ્ન પૂછી શકે. તો આ રીતના બધું ઘણું બધું ગમે તે પૂછી શકે. બરાબર. હવે બીજો પ્રશ્ન આ જ રીતે અલગ પૂછાય કે આવો પણ પ્રશ્ન જે MCQ ની અંદર 2016-17 ની અંદર પૂછાયેલો છે કે આપેલ પૈકી કયા ક્વોન્ટમ આંક શક્ય નથી. એટલે કે તમને કયો ક્વોન્ટમ આંક આપેલો છે કે જે શક્ય છે તે શક્ય નથી. આવા અલગ અલગ ક્વોન્ટમ આંક તમને આપવામાં આવે કે જેની અંદર કયો શક્ય છે. દાખલા તરીકે તમને આપવામાં આવે n બરાબર 2, n બરાબર 2, l બરાબર 2, m બરાબર આપેલું છે -1 અને x કક્ષક માટે આપેલું છે +1/2. આ રીતની વેલ્યુ આપેલી છે. બરાબર. હવે આ રીતની વેલ્યુ આપેલી છે ને એને આધારે તમારે નક્કી કરવાનું કે આ શક્ય છે કે નહીં. તો એના માટે સૌથી પહેલી વસ્તુ તમે સંજ્ઞાને આધારે વિચારો. બે વસ્તુ, આને કઈ સંજ્ઞા આપી શકાય એ પણ જોઈ શકાય. બંને વસ્તુ ધ્યાનમાં રાખવાની. તો હવે આની અંદર એક બીજી માહિતી ખાસ ધ્યાનમાં રાખવાની છે. જો n બરાબર 1 હોય તો એની અંદર x કક્ષક જોવા મળે. જો n બરાબર 2 હોય તો એની અંદર ફક્ત h અને p કક્ષકો જોવા મળે. બરાબર. જો n બરાબર 3 હોય તો એની અંદર h, p અને d કક્ષક પણ જોવા મળે. અને જો n બરાબર 4 હોય તો h, p, d અને f કક્ષક જોવા મળે. આ બીજી એક માહિતી ધ્યાનમાં રાખીએ. એટલે કે n બરાબર 2 હોય ત્યાં આગળ h અને p બંને કક્ષકો શક્ય છે. એટલે કે 2h પણ હોય અને 2p પણ હોય. n બરાબર 3 હોય તો 3h પણ હોય, 3p પણ હોય અને 3d પણ હોય, પણ 3f ના હોય. એ રીતે અહીંયા 2d ના હોય. એ રીતે અહીંયા લખીએ તો 4h, 4p, 4d કે 4f હોઈ શકે. પણ હું અહીંયા 3f લખું ના હોઈ શકે. અહીંયા 2f લખું ના હોઈ શકે. હું અહીંયા 1p લખું ના હોઈ શકે. જે અહીંયા દર્શાવીએ છીએ એ 3h, હું અહીંયા 1p. It's not possible. અને 1 એટલે n બરાબર 1 થયું. n બરાબર 1 ની અંદર ફક્ત h કક્ષક હોય. અને l નું મૂલ્ય નક્કી થાય છે કોને આધારે? n ના મૂલ્યોને આધારે. અને l is equal to n minus 1. l is equal to n minus 1 ને આધારે તમે દર્શાવો છો. જો n બરાબર 1 હોય તો 1 minus 1 0, l બરાબર 0 એટલે h કક્ષક જ બને. એટલે કે n બરાબર 1 પહેલી કક્ષાની અંદર એકમાત્ર h કક્ષક હોય, p કક્ષક ના હોય. જાણે કે આ વસ્તુ યાદ રાખવાની. p કક્ષકની શરૂઆત ક્યાંથી થાય? n બરાબર 2 થી શરૂ કરીને બધી જ કક્ષામાં હોય. એ રીતે d કક્ષકની શરૂઆત ક્યાંથી થાય? તો n બરાબર 3 થી માંડીને દરેક કક્ષાની અંદર. એ રીતે f કક્ષક n બરાબર 4 થી માંડીને દરેક કક્ષામાં આગળ હોય. એ પૂર્વે ન હોય. અહીંયા તમને આપવામાં આવ્યું છે n બરાબર 2, l બરાબર 2, m બરાબર -1. આને આધારે જો તમે એક સંજ્ઞા લખવાનો પ્રયાસ કરો તો એ સંજ્ઞા શું બને? n બરાબર 2. તો n બરાબર 2 ને આધારે તમે લખો છો 2. l નું મૂલ્ય આપવામાં આવેલું છે 2. l નું મૂલ્ય આપવામાં આવ્યું છે 2. તો l નું મૂલ્ય જો 2 હોય તો કઈ કક્ષક બને? d. બરાબર. m નું મૂલ્ય -1 છે તો m નું મૂલ્ય -1 હોય તો અહીંયા +or -1 y કે જ્યારે કોઈ પણ લખી શકો. દાખલા તરીકે હું અહીંયા લખું છું zf. તો આ એક એની સંજ્ઞાથી પણ શું શક્ય છે? તો બીજી કક્ષાની અંદર અહીંયા તમે શું દર્શાવ્યું? d, 2d. બીજી કક્ષામાં d કક્ષક ક્યારેય શક્ય ન હોય. એટલે કે આ વસ્તુ અહીંયા જે આપવામાં આવેલી છે એ શક્ય નથી. એનો મતલબ કે આ ક્વોન્ટમ આંકનો જે સેટ આપેલો છે એ ખોટો છે. તમને 4 વિકલ્પ આપી દીધા. 4 વિકલ્પની અંદર એક ખોટો હોય, 3 સાચા હોય, અથવા 3 ખોટા હોય, એક સાચો હોય. તમને પૂછવામાં આવે કયો ક્વોન્ટમ સેટ યોગ્ય છે,
કયો ક્વોન્ટમમાં યોગ્ય નથી, આ રીતના પૂછી શકીએ. તો આ એક ભાગ છે. બીજું તમને એવું પણ આપવામાં આવે કે આપેલ ક્વોન્ટમમાં એમ અને એસના મૂલ્યોને આધારે તમે સંજ્ઞા દર્શાવો. જેમ સંજ્ઞાને આધારે એનએલએમએસના મૂલ્યો એમ એનએલએમએસના મૂલ્યોને આધારે તમને સંજ્ઞા પણ પૂછી શકે. બરાબર? તો એ પણ અહીંયા આપણે ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ તમને જે મૂલ્યો આપવામાં આવેલા હોય, દાખલા તરીકે n બરાબર 3, l બરાબર તમને આપવામાં આવેલું છે 1, m બરાબર તમને આપવામાં આવેલું છે માની લો કે 0 અને s બરાબર આપેલું છે એ પ્લસ અથવા -1/2 તમને આપેલું છે માની લો. તો હવે આના મૂલ્યોને આધારે પેલા સંજ્ઞા વિચારી જોઈએ. તો n બરાબર 3, તો n બરાબર 3 એટલે શું બને 3. l બરાબર 1, l બરાબર 1 હોય તો કઈ કક્ષક બને p કક્ષક. તો અહીંયા તમે p કક્ષક દર્શાવો. ત્યાર પછી m નું મૂલ્ય 0 છે, તો p કક્ષક માટે m નું મૂલ્ય 0 દર્શાવતું હોય એ કોણ છે? p છે. એટલે કે તમારે અહીંયા શું આવે? p છે. 3pz is possible or not possible? Possible. 3pz is possible. બરાબર? કારણ કે ત્રીજી કક્ષાની અંદર p કક્ષક અવેલેબલ છે. તો 3pz આ જે દર્શાવવામાં આવેલા છે ક્વોન્ટમનો સેટ એ તમે કહી શકો શક્ય છે. બરાબર? ત્યાં એટલે આ રીતનું કક્ષક અને સેટ યોગ્ય છે કે નથી એ તમારે મેઇન વસ્તુ ધ્યાનમાં રાખવાની. એ જ રીતે દાખલા તરીકે તમને આપવામાં આવેલું હોય n નું મૂલ્ય દાખલા તરીકે તમને આપવામાં આવેલું છે 4, n નું મૂલ્ય તમને આપવામાં આવેલું છે 4, l નું મૂલ્ય તમને આપવામાં આવેલું છે માની લો કે 1, m નું મૂલ્ય તમને આપવામાં આવેલું છે -2 અને s કે જે આપણે જનરલી દર્શાવીએ છીએ કે કોઈ પણ -1/2 અથવા +1/2. બરાબર? આ મૂલ્યો આપેલા છે. તો હવે આને આધારે એની સંજ્ઞાત્મક આપણે માહિતી દર્શાવીએ. તો n બરાબર 4, n બરાબર 4 નું મૂલ્ય એટલે અહીંયા તમે સંજ્ઞા લખી શકો 4, l બરાબર 1, l બરાબર 1 એટલે કે p કક્ષક p. ત્યાર પછી m બરાબર -2, p કક્ષક માટે m નું મૂલ્ય -2. p કક્ષકમાં m ના મૂલ્યો કયા હોય? 0 અથવા +1. અહીંયા દર્શાવેલું છે pz માટે 0, px અને py માટે +1 એટલે કે p કક્ષક માટે m નું મૂલ્ય -2 કે +2 કદાપી હોઈ શકે નહીં. બરાબર? તો એ પણ અહીંયા ધ્યાનમાં રાખવાનું. એટલે એવી રીતે પણ પ્રશ્ન પૂછવામાં આવે કે આપેલ ક્વોન્ટમ આંક પૈકી કયો ક્વોન્ટમ આંક અયોગ્ય છે? તો 4 અને p એટલે કે ચોથી કક્ષા માટે p પોસિબલ, પરંતુ p કક્ષકના 3 પ્રકાર જે છે એના માટે m નું મૂલ્ય -2 કદાપી ન હોઈ શકે. તો કયો ક્વોન્ટમ આંક ખોટો છે? m. તમને કહેવામાં s, તો s તો -1 શક્ય છે. એટલે આમાંથી કયો ક્વોન્ટમ આંક અયોગ્ય છે એવું પણ પૂછી શકે. તો અહીંયા m નું મૂલ્ય -2 હોય એવું કોઈ શક્ય નથી. એટલે તમે અહીંયા દર્શાવી શકો કે p કક્ષક p માટે m ના મૂલ્યો કયા છે? +1 અને 0 માટે આ જે આપવામાં આવેલું છે એ ક્વોન્ટમ આંક શક્ય નથી. એટલે કે અહીંયા મુખ્ય ચુંબકીય ક્વોન્ટમ આંક m એ ખોટો દર્શાવવામાં આવેલો છે. બરાબર મિત્રો? તો આ રીતના અલગ અલગ તમને પ્રશ્નો પૂછી શકે અને પૂછાયેલા છે પ્રશ્નો. આપણે છેલ્લે અરાઉન્ડ લાસ્ટ 15 થી 20 વર્ષના જે પ્રશ્નો પૂછાયેલા છે કે જે નીટની અંદર કે જે ડબલ લેવલમાં એની આપણે ચર્ચા કરશું. કારણ કે હવે લગભગ ચેપ્ટર પૂર્ણ થવાને આરે છે. એટલે હવેના ટોપિકમાં સીધું ફક્ત ઇલેક્ટ્રોન રચના છે અને ઇલેક્ટ્રોન રચનામાં 3 નિયમો સમજી જાવ તો બધું આવડે એવું છે. બહુ કેટલું ટફ નથી, પણ એમાં કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આ છે એ મેઇન વસ્તુ યાદ રાખવાની છે. તો આ જે છે
એ બે પ્રશ્નો જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાના કે જેના અનુસંધાનમાં MCQ પૂછાતા હોય છે। બરાબર મિત્રો, હવે નેક્સ્ટ આપણે જે ટોપિક જોવાનો છે એ પરમાણુની ઇલેક્ટ્રોન રચના એના અંગેના જુદા જુદા જે નિયમો, આઉટબાઉ, પાઉલી અને હુંડ એની આપણે હવે આગળ ચર્ચા કરીએ। હવે મિત્રો આપણે જોઈએ પરમાણુની ઇલેક્ટ્રોન રચના અંગેના यानी કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ગોઠવણી અંગેના નિયમો, ચેપ્ટરનો અંતિમ પોઈન્ટ, જેમાં પહેલો નિયમ આઉટબાઉ। મિત્રો આઉટબાઉ કે જેનો મતલબ થાય એનો અર્થ કે જે જર્મન શબ્દ છે જેનો અર્થ થાય કોઈ પણ વસ્તુનું ઇલેક્ટ્રોન, જેમ ટૂંકમાં निर्माण करवू अथवा गोठवणी करवी। જેનો મુખ્ય અર્થ થાય નિર્માણ કરવું અથવા ગોઠવણી કરવી। કોની ગોઠવણી કરવાની છે, કોની નિર્માણ કરવાની છે? તો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનનું। તો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે કરવામાં આવે છે એના માટેનો જે સિદ્ધાંત અહીંયા દર્શાવવામાં આવેલો છે, તો આ સિદ્ધાંત શું કહેવા માંગે છે? તો પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી સૌપ્રથમ નીચી ऊर्जा धरावती कक्षकमां करवामां आवे छे। त्यारबाद क्रमशः ऊंची ऊर्जा धरावती कक्षकमां इलेक्ट्रॉननी गोठवणी करवामां आवे छे। परमाणुमां इलेक्ट्रॉननी गोठवणी सौप्रथम क्यां करवी एना अंगेनी माहिती आपी। आ बहु सरल रीते नियम लखेलो छे। नियम तमने कई जनरली पूछवाना नथी। कदाच तमने नियम पूछ्यो होय के आउटबाउनो नियम नीचे पैकी कई रीते छे, तो तमारे एक ज वस्तु आवे के इलेक्ट्रॉननी गोठवणी ए ऊर्जा क्रमने आधारे करवामां आवे, जेमां नीची ऊर्जामां इलेक्ट्रॉन प्रथम गोठवो, त्यारबाद क्रमशः जेम जेम ऊर्जा વધતી જાય એમ ગોઠવણી કરવાની। તો મિત્રો ઊર્જાનો ક્રમ, ઇલેક્ટ્રોનની ઊર્જાનો ક્રમ કોને આધારે નક્કી કરવામાં આવેલો છે? તો આપણે કદાચ ખ્યાલ હોય, ક્વોન્ટમ આપણે ચર્ચા કરેલી ત્યારે સ્પષ્ટ વાત કરેલી કે ઊર્જાનો ક્રમ કોની ઇલેક્ટ્રોન જે કક્ષકમાં રહેલી હોય એ ઊર્જાનો ક્રમ કોને આધારે નક્કી કરવામાં આવેલો છે? તો કે n+l ના મૂલ્યોને આધારે। n+l ના મૂલ્યોને આધારે વખત આપણે ચર્ચા કરેલી કે જેનું n+l મૂલ્ય સૌથી વધુ એની ઊર્જા વધુ, અથવા તો જેનું n+l મૂલ્ય ઓછું એની ઊર્જા ઓછી। માની લો કે જેના n+l મૂલ્યો સમાન હોય, એ પણ આપણે ઉદાહરણ જોઈ ગયેલા એઝિમ્યુથલ ક્વોન્ટમ આ વખતે, જેના n+l મૂલ્યો સમાન હોય એમાં જેનું n નું મૂલ્ય ઓછું એની ઊર્જા ઓછી, અથવા જેનું n મૂલ્ય વધુ એની ઊર્જા વધુ। બરાબર? એ ખાલી રિવિઝન પેટે આપણે જોઈ લઈએ તો પછી આપણે મુખ્ય જે કામ કરવાનું છે એ, દાખલા તરીકે તમને આપવામાં આવેલું હોય 3s અને તમને આપવામાં આવેલું છે 4p, તો
તો આ બેમાંથી કોની ઉર્જા વધારે ને કોની ઉર્જા ઓછી, તો n અને l ના મૂલ્યો આપણે નક્કી કરવાના અને એના પછી નક્કી કરવાનું n પ્લસ l મૂલ્ય. બરાબર. તો દાખલા તરીકે અહીંયા આના માટે 3s માટે n નું મૂલ્ય કેટલું હોય 3, s કક્ષક છે તો l નું મૂલ્ય કેટલું હોય 0, 3 પ્લસ 0 તો n પ્લસ l બરાબર કેટલા હોય 3. 4p માટે n નું મૂલ્ય કેટલું હોય 4, p કક્ષક છે તો l નું મૂલ્ય કેટલું હોય 1. હવે આ ફટાફટ આપણને ખબર પડવી જોઈએ. તો 4 પ્લસ 1 એટલે અહીંયા કેટલા થયા 5. બરાબર. તો આની અંદર ઉર્જાનો ક્રમ તો તમારે કોની ઉર્જા ઓછી બને 3s ની. દાખલા તરીકે તમને અહીંયા બીજા જો આગળ કન્ટિન્યુઅસ આપેલા છે ત્યારે પ્રશ્ન આ રીતે પણ પૂછી શકે કે દાખલા તરીકે અહીંયા આપેલું છે 3d અને આપેલું છે 5s. આ ચાર કક્ષકોમાં ઉર્જાના ક્રમને આધારે ચડતો કે ઉતરતો ક્રમ તમે દર્શાવો. તમને આપેલું હોય 3s 4p 3d 5s ને ઉર્જાના યોગ્ય ક્રમમાં ગોઠવો અથવા નીચે પૈકી કયો ઉર્જાનો યોગ્ય ક્રમ દર્શાવેલો છે. બરાબર. તો દરેક માટે તમારે n પ્લસ l મૂલ્ય નક્કી કરવું પડે. તો 3d માટે n બરાબર 3 છે અને d કક્ષક માટે l બરાબર તમે અહીંયા જોઈ શકો છો 2. તો એના માટે મૂલ્ય કેટલું થઈ ગયું 5. ત્યાર પછી 5s. તો 5s માટે n નું મૂલ્ય કેટલું આવશે 5, s કક્ષક માટે l નું મૂલ્ય કેટલું હોય 0, 5 પ્લસ 0 એટલે કેટલા થયા 5. બરાબર. દાખલા તરીકે બીજું પણ કોઈક આપેલું છે. આવા ઘણા અલગ આપી શકે. માનો કે તમને આપેલું છે 3p પણ આપેલું છે. તો એને આધારે n નું મૂલ્ય છે કેટલું 3, p કક્ષક આપેલી છે તો p કક્ષક માટે l નું મૂલ્ય કેટલું છે 1, તો 3 પ્લસ 1 કેટલા થશે 4. હવે આને આધારે તમારે ઉર્જાનો ક્રમ દર્શાવવાનો છે. તો ઉર્જાનો ક્રમ તમારે દર્શાવવાનો હોય તો સૌથી ઓછી ઉર્જા એ કોની બનશે તો કે 3s ની. સૌથી ઓછી ઉર્જા કોની બનશે 3s ની. ત્યાર પછી કોની ઉર્જા વધશે તો જેમાં n પ્લસ l મૂલ્ય એના કરતા વધારે હોય એટલે કયું આવ્યું 3p, એટલે એના કરતા કોની ઉર્જા વધારે આવશે 3p. ત્યાર પછી એના કરતા આગળ હવે જઈએ તો હવે શું છે 4p 3d અને 5s બધા માટે n પ્લસ l મૂલ્ય કેટલું છે 5. દરેક માટે n પ્લસ l મૂલ્ય કેટલું છે તો 5 કે જેમાં n નું મૂલ્ય ઓછું હોય એની ઉર્જા ઓછી કહેવાય. એટલે કે અહીંયા 4p છે 3d છે 5s છે બધામાં n પ્લસ l 5 છે પણ 3d માં n બરાબર 3 છે. એટલે હવે અહીંયા જે કક્ષક આવે કઈ આવે 3d. બરાબર. એ પછી 3d પછી આપણે જોઈએ તો હવે કોની મૂલ્ય આવશે તો 4p અને 5s કે બંને 5 છે પણ એમાં n નું મૂલ્ય ઓછું કોનું છે તો કે 4p નું. તો હવે આપણે અહીંયા જે દર્શાવીએ કઈ આવે 4p અને 4p પછી અંતિમ કઈ આવશે તો 5s. એટલે આ રીતે n પ્લસ l ના મૂલ્યોને આધારે અને ઉર્જાનો ક્રમ બને. તો આવું પણ તમને ક્યારેક MCQ ની અંદર પૂછી શકે કે આવી અલગ કક્ષકો આપેલી હોય ને ઉર્જાના યોગ્ય ક્રમની અંદર દર્શાવ. ઉતરતો ક્રમ ઉતરતો ક્રમ એન્યુલર અથવા ગ્રેટર જેમ નિશાની કરીને આપેલી હોય કોઈ પણ. તો એ n પ્લસ l ને આધારે નક્કી થાય અને એને જ આધારે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે. તમને એવું પણ પૂછવામાં આવે તો આપેલ કક્ષકો હોય તો એમાં ઇલેક્ટ્રોન સૌ પ્રથમ કઈ કક્ષકમાં ગોઠવવામાં આવે. તો આ બધાની અંદર જેનું n પ્લસ l મૂલ્ય સૌથી ઓછું છે એમાં. તમને એવું પણ પૂછાય કે આપેલ કક્ષકોની અંદર સૌથી છેલ્લે ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ગોઠવવો જોઈએ. જો આ જ કક્ષકો આપેલું હોય તો સૌથી છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ગોઠવાયું 5s માં. કારણ કે એનું n પ્લસ l મૂલ્ય વધારે છે ને એમાં પણ એનું n નું મૂલ્ય વધારે છે એટલે એની ઉર્જા વધુ છે તો એની અંદર ઇલેક્ટ્રોન છેલ્લે ગોઠવાય છે આઉટ-બાઉ નિયમને આધારે. બરાબર. તો આઉટ-બાઉ નિયમને આધારે આપણે બધી જ જે કક્ષકો છે અને યોગ્ય ક્રમ આપણે દર્શાવી દેવાનો. આમ તો કોઈ આખો ક્રમ ગોખવાની જરૂર હોતી નથી. કારણ કે આપણે જનરલી 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના આવડે એટલે ઘણું બધું કામ થઈ ગયું.
પણ છતાંય આપણે 1 થી 30 તત્વો તો ઠીક છે, પણ દરેક માટે તો એ જે કક્ષકો જે છે એ કક્ષકોનો ઇલેક્ટ્રોનનો ઉર્જાનો આપણે ક્રમ દર્શાવવાનો, એ ક્રમ જનરલી આ રીતે એક મેથડથી દર્શાવવામાં આવે છે. આ વસ્તુ એક પ્રશ્ન સ્વરૂપે તમે નોટ ડાઉન કરી શકો. બરાબર, તો આ ધ્યાનમાં રાખવાનું. હવે આગળ આપણે જે ટોપિક હવે જોવો છે કે જેમાં જુદી જુદી કક્ષકો જે શરૂઆતથી 1s થી માંડીને 7p સુધી જઈએ અને એનો એક ઉર્જાનો ક્રમ આપણે નક્કી કરવાનો છે. આખો ઉર્જાનો ક્રમ નક્કી કોને થયો છે? n+l ને આધારે ઉર્જાનો ક્રમ નક્કી કરેલો છે, તો n+l ને આધારે જ નક્કી થયો છે. હવે જ આપણે જુદી જુદી કક્ષકો જે છે એ કક્ષકો આપણે દર્શાવીએ. તો દાખલા તરીકે અહીંથી શરૂઆત કરીએ 1s, ત્યાર પછી આવશે 2s, 3s, 4s, 5s, 6s, 7s. બરાબર, એ પછી બીજી કક્ષક જે શરૂઆત છે 2p, 1p ન હોય 2p, 3p, 4p, 5p, 6p, 7p. બરાબર, એ પછી આપણે જે દર્શાવવામાં આવે તો ડી કક્ષક શરૂઆત ક્યાંથી થાય? 3d થી, કારણ કે પહેલી અને બીજી કક્ષામાં ડી કક્ષક અવેલેબલ નથી, જે આપણે અહીંયા માહિતી જોઈ ગયા છે. n બરાબર 3 થી ડી કક્ષક શરૂઆત થાય, એટલે કે હવે આવે 3d, ત્યારબાદ 4d, 5d, અહીંયા દર્શાવો તમે 6d. બરાબર, પછી 7d ની આપણે જરૂર નથી પડતી, કારણ કે આપણે આવત કોષ્ટકને આધારે જોઈએ તો બહુ મોટો મેક્સિમમ 7p સુધી છે, આગળ બહુ જરૂર નથી. એ પછી અંતિમ ભાગ જે છે કે જ્યાં આગળ હવે આપણે દર્શાવવાની f કક્ષક, તો 3f ન હોય. f કક્ષકની શરૂઆત ક્યાંથી થાય? n બરાબર 4 થી, એટલે કે 4f અને 5f. બે જ દર્શાવ્યું, કારણ કે 4f અને 5f સુધીની જ શ્રેણી આપણે આવત કોષ્ટકની અંદર છે. એ પછીને આપણે જરૂર નથી, કારણ કે 4f શ્રેણી એટલે લેન્થેનોઇડ શ્રેણી, 5f શ્રેણી એટલે એક્ટિનોઇડ શ્રેણી. એ ચેપ્ટર નંબર 3 એની અંદર માહિતી આવે છે. હવે આને આધારે કક્ષકોની ઉર્જાનો ક્રમ આપણે દર્શાવવાનો છે. અને ઉર્જાનો ક્રમ નક્કી કોને આધારે થાય છે? n+l. એ જ વસ્તુ અહીંયા કેવી રીતે નક્કી કરવો, તો એ આપણે અહીંયા જોઈએ. તો હવે આપણે અહીંયા લખીશું કક્ષકોની ઉર્જાનો ક્રમ. તો સૌથી પ્રથમ આપણે અહીંયા શરૂઆત કરવાની ક્યાંથી? તો s કક્ષક એટલે કે પહેલી જે શરૂઆત થાય તમારે ત્યાંથી થાય 1s થી. તમારે અહીંથી ફરતા આ રીતે જવાનું. અહીંથી તમે શરૂઆત કરો એટલે પહેલી કક્ષક તમારી કઈ આવશે? અહીંયા તો 1s. 1s પછી તમે આગળ વધો એટલે તમે અહીંયા આવો, તો 1s પછી તમારે બીજી જે કક્ષક આવે એ કઈ આવશે? તો કે 2s. એ પછી તમે આ બાજુ આવો એટલે આ બાજુથી આગળ વધો એટલે હવે તમારે કઈ કક્ષક આવી? તો કે 2p. તો 1s પછી કોણ આવે છે? 2p. જનરલી ક્રમ જ બની રહ્યો છે. ત્યારબાદ 2p પછી તમે આગળ વધતા જાઓ, તો કઈ કક્ષક તમારે દર્શાવવામાં આવે છે? તો 3s. અથવા તમે સીધી ડાયરેક્ટ આ રીતે પણ દર્શાવી શકાય. દાખલા આ રીતે જઈએ તો તમને થોડો ખ્યાલ આવે. અહીંયા જે છે એ આ રીતે ભાગ થયો. બરાબર, અહીંયાથી તમારે ફરતું જવાનું. હવે અહીંયા આવ્યું એટલે કઈ કક્ષક આવી? તો 3s. ત્યારબાદ આગળ વધતા જાઓ તો કઈ આવે છે? એના પછી 3p. 3p પછી તમે આગળ વધતા જાઓ
તો હવે કઈ આવે છે 4h 4h પછી તમે આગળ એ જ રીતે આવો તો હવે જે કઈ કક્ષક આવશે તો તમારે 3D 3D પછી તમે આગળ વધશો તો કઈ આવશે તો કે 4P 4P થી તમે આગળ વધશો તો કઈ આવી રહી છે 5h 5h થી તમે આગળ આવો છો એટલે કઈ દર્શાવવામાં આવશે તો 4D 4D પછી તમે આગળ વધી રહ્યા છો તો તમારે હવે 4D પછી તમે આગળ વધતા જાઓ એટલે તમારે આવશે 5P 5P પછી તમે આગળ વધતા જાઓ તો એ રીતે તમારે હવે આવે 6h 6h પછી તમે આગળ આવો એટલે તમારે આવે 5D 5D કમ્પ્લીટ થયા પછી તમારે આવે એટલે કે 4F 4F કમ્પ્લીટ થયા પછી તમારે આવે તો કઈ 6P 6P કમ્પ્લીટ થયા પછી તમારે આવે તો 7H 7H પછી તમારે આગળ દર્શાવતા જાવ તો તમારે આવે 6D 6D પછી તમે આગળ દર્શાવતા જાઓ એટલે 5F અને ત્યાર પછી 7P એટલે 5F 7P આ રીતે એક જનરલી આખો ઊર્જાનો ક્રમ એ તમારે દર્શાવવામાં આવતો હોય છે તો એક ઊર્જાના ક્રમને આધારે તમારે આ રીતે ઇલેક્ટ્રોન રચનાની અંદર ગોઠવણી કરવાની હવે જો આમાં કદાચ ક્યાંક દર્શાવવામાં ક્યાંક મિસ્ટેક થઈ હોય તો n+l મૂલ્ય આપણે વિચારી લેવાનું તો n+l મૂલ્ય દરેકની અંદર જોઈએ તો ક્યાંક કદાચ મિસ્ટેક બની શકે અને આ ક્રમમાં એરો જે કેવી રીતે જવાનું એમાં ક્યાંક કોઈક મિસ્ટેક બને તો મેઇન ક્રમ તો n+l ને આધારે જ છે બરાબર તો 1h માટે n+l નું મૂલ્ય કેટલું થાય તો when 2h માટે n+l મૂલ્ય કેટલું થાય 2 2p માટે n+l મૂલ્ય કેટલું થાય 3 3h માટે n+l મૂલ્ય કેટલું દર્શાવવામાં આવે છે 3 બંનેમાં સરખું પણ ક્વોન્ટમાર્ક વધારે છે 3p માટે 4 4h માટે 4 3d માટે 5 4p માટે 5 5h માટે 5 તો 3d 4p 5h બધામાં 5 પણ ક્વોન્ટમાર્ક n વધારે છે 4d માટે આવે તો 6 5p માટે આવે તો 6 ત્યાર પછી 6h માટે આવે તો 6 પછી આવે 5d તો 5d એટલે 5 ને 2 7 7 4f માટે 7 તો અહીંયા ક્રમમાં મિસ્ટેક થઈ ગઈ કારણ કે 4f માં પહેલો આવશે પછી ક્યાં આવવું જોઈએ 5d માં બરાબર તો આ એક મિસ્ટેક તમારે અહીંયા છે તો તે આપણે સુધારી લઈએ આ બની જશે અમે આખો ક્રમ તો આવું તમને ક્યાંય પૂછાતો નથી પણ અહીંયા તમારે આવશે 4f અને 4f પછી તમારે આવશે 5d બરાબર એ પછી આગળ જઈએ તો 6p માટે n+l કેટલું છે 7 તો 4 5 6 બરાબર છે 7h માટે પણ n+l મૂલ્ય કેટલું છે 7 તો જો 4 ને 3 7 5 ને 2 7 6 ને 1 7 7 0 7 પણ ક્વોન્ટમાર્ક જો 4 5 6 7 બરાબર એ જ રીતે હવે આની અંદર પણ 100% ક્રમ મિસ્ટેક ત્યાં ભૂલ હશે 6d એટલે 6 ને 2 8 5f એટલે 5 ને 3 8 7p એટલે 7 ને 1 8
એટલે બધા માટે n પ્લસ l મૂલ્ય કેટલું છે 8 છે તો એની અંદર પણ ક્રમની મિસ્ટેક છે તો પહેલા કયું આવે 5f 6d અને 7p તો અહીંયા એનો ક્રમ તમારે પહેલા આવશે 5f ત્યાર પછી 6d અને છેલ્લે આવશે 7p કે 5f માટે n પ્લસ l મૂલ્ય 8 6d માટે 8 7p માટે 8 તો આ રીતે n પ્લસ l મૂલ્યો છે અને એને આધારે આખો ક્રમ બન્યો છે એટલે આમાં ક્યાંક ફરતા જવામાં ક્યાંક કોઈક મિસ્ટેક હોય અને રાઉન્ડ એંગલ દર્શાવવામાં કોઈક લાઈન મિસ્ટેક થઈ હોય પણ આ એક આખો ક્રમ છે જનરલી તમને આખો ક્રમ તો ક્યારેય પૂછવાના જ નથી તમને શું કરવામાં આવે કે મેં કહ્યું એમ હમણાં જે દર્શાવેલી કે આપેલ કક્ષકોને યોગ્ય ઉર્જાના યોગ્ય ક્રમમાં ગોઠવો તમારે પ્રશ્નને આધારે નક્કી કરી દેવાનું તો હવે આને આધારે જે ઇલેક્ટ્રોન રચના કરવાની આવે તો સૌથી પ્રથમ પહેલો ઇલેક્ટ્રોન તમારે ક્યાં ગોઠવવો પડે 1s માં સૌથી પહેલો ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવવાનો 1s માં પછી 2s માં 2p માં હવે 1s ની અંદર કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવા 1 2 3 4 5 કેટલા ગોઠવવા એ રીતે p કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવા 1 2 3 4 5 6 કેટલા તો કોઈ પણ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ગોઠવવા માટે મહત્તમ તો એ પણ આપણે અહીંયા ધ્યાનમાં રાખીએ કોઈ પણ કક્ષકમાં મહત્તમ ઇલેક્ટ્રોનની ગોઠવણી સંખ્યા એ કોને આધારે નક્કી કરવામાં આવે છે તો એના માટેનું જે સૂત્ર છે 2 into 2l plus 1 2 into 2l plus 1 તો એને આધારે આપણે અલગ અલગ કક્ષકો છે s કક્ષક તો s કક્ષક આને આધારે અહીંયા દર્શાવું છું s કક્ષકમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય તો s કક્ષક માટે l નું મૂલ્ય 0 2 into 0 plus 1 એટલે કે 1 1 into 2 2 તો s કક્ષકની અંદર મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન તમે ગોઠવી શકો 2 એટલે કે 1s માં 1 ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયો પછી ત્રીજો ઇલેક્ટ્રોન 1s માં ગોઠવાય નહીં પછી ત્યાં જવું પડે 2s માં અને ક્રમની આધારે 2s માં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય તો ત્રીજો અને ચોથો પછી 2s માં 2 ઇલેક્ટ્રોન પૂર્ણ થયા પછી ત્યાં જવું પડે 2p માં અને 2s માં s કક્ષકમાં મહત્તમ 2 જ ઇલેક્ટ્રોન ગોઠવી શકાય એ રીતે હવે આગળ જોઈએ તો p કક્ષક તો p કક્ષકની અંદર મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવ્યા તો p કક્ષક માટે l બરાબર 1 2 into 1 એટલે 2 2 plus 1 એટલે 3 3 into 2 એટલે કે 6 તો p કક્ષકમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય 6 બરાબર તો 1s2 2s2 હવે p કક્ષકની અંદર મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય તો 6 1 2 3 4 5 6 પછી સાતમો ઇલેક્ટ્રોન p કક્ષકમાં ગોઠવાય નહીં એ પછી ઇલેક્ટ્રોનને ક્યાં લઈ જવો પડે તો જે ઉર્જા ક્રમમાં આવતી હોય તે બરાબર એટલે કે હવે આગળ જોઈએ તો d કક્ષક માટે l બરાબર 2 તો 2 into 2 4 4 plus 1 5 5 into 2 10 એટલે કે d કક્ષકની અંદર મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય તો કે 10 ડી કક્ષકમાં મહત્તમ માનો કે અહીંયા ડી કક્ષક આવી તો 1 2 3 4 5 એમ 10 ઇલેક્ટ્રોન ગોઠવ્યા પછી 11મો ઇલેક્ટ્રોન હોય તો ક્યાં લઈ જવું પડે આગળ જવું પડે પછી તમે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવી શકો નહીં બરાબર એટલે ડી કક્ષકમાં મહત્તમ 10 ઇલેક્ટ્રોન આવે એ રીતે એફ કક્ષક માટે l નું મૂલ્ય હોય 3 2 into 3 એટલે 6 6 plus 1 7 7 into 2 14 એટલે કે f કક્ષકમાં મહત્તમ તમે કેટલા ઇલેક્ટ્રોન દર્શાવી શકો 14 જે તે કક્ષકમાં મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા ગોઠવી શકાય એ પણ આપણને ખબર હોવી જોઈએ
એને આધારે આપણે ઇલેક્ટ્રોન રચનાઓ કરવાની હોય છે. અલગ અલગ ઇલેક્ટ્રોન રચનાની આપણે માહિતી જોઈએ, જે અહીંયા ક્રમ આપેલો છે એને આધારે. આ વસ્તુ બહુ કંઈ મહત્વનું નથી. અહીંયા n+l ને આધારે જે આખો ક્રમ નક્કી થયો એ ક્રમને આધારે ક્રમશઃ ઇલેક્ટ્રોનની રચના આપણે કરવાની હોય છે. દાખલા તરીકે આપણે હું સીધું ડાયરેક્ટ ઇલેક્ટ્રોન રચના માટે માહિતી આપું છું, બરાબર. દાખલા તરીકે આપણે 17 ઇલેક્ટ્રોન ગોઠવવા છે, 17 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે, બરાબર. આ સીધી જ રચના ક્રમસર 1 2 3 કે પછી હાઇડ્રોજન, પછી હિલિયમ, પછી લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, નિયોન, સોડિયમ, પોટેશિયમ, એ રીતે ક્રમશઃ આપણે નથી જવું, બરાબર. તો એ ક્રમ આપણે નથી દર્શાવવું. મારે ડાયરેક્ટ લખવું છે 17 ઇલેક્ટ્રોન. કોઈ પણ પરમાણુમાં તમે પરમાણુ ક્રમાંકને આધારે તમને ઇલેક્ટ્રોન રચના સીધી ખ્યાલ આવવું જોઈએ. તો કોઈ પણ ની અંદર અહીંયા મારે 17 ઇલેક્ટ્રોન ગોઠવવાના હોય તો સૌથી પહેલો ઇલેક્ટ્રોન મારે કઈ કક્ષક માટે ગોઠવવાનો, તો આઉટબાઉ કે છે એ મુજબ 1s માં. તો 1s કક્ષક અહીંયા પહેલી દર્શાવવાની. 1s કક્ષકમાં s કક્ષકમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય, તો કે 2. તો s કક્ષકની અંદર મહત્તમ મારે પહેલા 2 ઇલેક્ટ્રોન ગોઠવી કાઢવાના. કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે? 17. કેટલા ગોઠવાઈ ગયા? 2 ગોઠવાઈ ગયા. કેટલા હજુ બાકી રહ્યા? 15. હવે આવે છે 2s, કારણ કે એના પછીનો ક્રમ આવ્યો 2s, એટલે કે 2s કક્ષક. તો 2s કક્ષકની અંદર પણ મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન? તો s કક્ષક છે એટલે મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય? 2. ઇલેક્ટ્રોન ગોઠવાયા કેટલા? 4. હજુ બાકી રહ્યા છે 13. આગળ વધીએ. 2p કક્ષક આવી. હવે એના પછીનો આઉટબાઉ ક્રમ એટલે 2p. તો 2p કક્ષકની અંદર મહત્તમ 2p કક્ષકમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય? તો 6. મહત્તમ ગોઠવી શકાય એ જોવાનું, સાથે આપણે કુલ કેટલા ગોઠવવાના છે એ પણ ધ્યાનમાં રાખવાનું. તો મહત્તમ ગોઠવી શકાય 6. તો 2 2 4 ને 6 10 ઇલેક્ટ્રોન ગોઠવી દીધા છે. હવે આપણે કેટલા બાકી રહ્યા છે? 7 ઇલેક્ટ્રોન. હવે આગળ જોઈએ તો 2p પછી ક્રમને આધારે કઈ કક્ષક આવે છે? તો 3s. તો હવે ઇલેક્ટ્રોનને ઉર્જા ક્રમને આધારે જોઈએ તો 3s કક્ષકમાં ગોઠવવાના. s કક્ષક આવી મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય? તો કે 2. તો અહીંયા સુધી આપણે ઇલેક્ટ્રોન જે ગોઠવણી કરી, કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા? 12 ઇલેક્ટ્રોન. હવે કેટલા બાકી રહ્યા? 5 ઇલેક્ટ્રોન. 3s કક્ષક પૂર્ણ થયા પછીનો ક્રમમાં કઈ આવે છે? 3p કક્ષક. તો 3p કક્ષક હવે આપણે દર્શાવીશું. 3p કક્ષકમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય? 6. જો અહીંયા 3p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન ગોઠવું તો કેટલા ઇલેક્ટ્રોન દીધા? 2 2 4 ને 6 10 ને 2 12 ને 6 18. મારે 18 ઇલેક્ટ્રોન નથી ગોઠવવાના. મારે ગોઠવવાના છે 17. જે પૈકી અહીંયા કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા છે? 12 ઇલેક્ટ્રોન થઈ ગયા છે. બાકી કેટલા રહ્યા? 5. તો અહીંયા હવે 3p ની અંદર હું ઇલેક્ટ્રોન ગોઠવીશ 5. એટલે 3p ની અંદર 5 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય. તો આ રીતે અહીંયા ઇલેક્ટ્રોન રચના લખી શકાય. ઇલેક્ટ્રોન રચનાઓ પણ અલગ અલગ રીતે દર્શાવવામાં આવતી હોય છે. અલગ અલગ રીતે ઇલેક્ટ્રોન રચના એ કેવી રીતે લખી શકાય, તો એમાંની એક બેઝિક માહિતી આવી પણ છે. આપણે જનરલી આ રીતે એક ઇલેક્ટ્રોન રચના લખતા હોઈએ છીએ. બીજી કઈ રીતે દર્શાવી શકાય? તો 1s2. હવે આ એક જ ક્વોન્ટમ આંક છે. તો એક જ ક્વોન્ટમ આંક હોય તો 2s2 અને p6 આવું કરે. એટલે કે 2 બંનેનો અલગ થઈ ગયો. એટલે 1s2 2s2 p6 એટલે 2p6 જ ગણાય. એ રીતે મારે અહીંયા 3 પછી s2 અને p5 આ રીતે લખી શકાય. એક આ રીતે પણ લખાય છે, પણ મોટે ભાગે આપણે આ રીતે લખતા નથી. બીજી કઈ રીતે લખી શકાય? તો બીજી રીતે અહીંયા જે છે, તો આપણે જે નિષ્ક્રિય વાયુ તત્વો જે ચેપ્ટર નંબર 3 ની અંદર આવતા હોય છે, તો નિષ્ક્રિય વાયુ તત્વો કયા કયા છે એને આધારે
જે આવક કોષ્ટકની અંદર સમૂહ 18 જે આવેલા છે તે નિષ્ક્રિય વાયુ તત્વો કે જેની અંદર અલગ અલગમાં હિલિયમ, ત્યારબાદ નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન અને રેડોન અલગ અલગ નિષ્ક્રિય વાયુ તત્વો છે કે જેનો પરમાણુ ક્રમાંક દરેકની અંદર પરમાણુ ક્રમાંક આપણે જો ધ્યાનમાં રાખીએ તો એ પરમાણુ ક્રમાંક વન ટાઈપ ઇલેક્ટ્રોન જ છે તટસ્થ પરમાણુમાં. હિલિયમનો પરમાણુ ક્રમાંક હોય 2, નિયોનનો પરમાણુ ક્રમાંક 10, આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18, ક્રિપ્ટોનનો પરમાણુ ક્રમાંક 36, ઝીનોનનો પરમાણુ ક્રમાંક 54 અને રેડોનનો પરમાણુ ક્રમાંક 86. બરાબર. જો તમારે 17 ઇલેક્ટ્રોન ગોઠવવાના હોય તો 17 ઇલેક્ટ્રોન પહેલા કયા નિષ્ક્રિય વાયુ તત્વ સુધી પહોંચી ગયા? નિયોન સુધી. એટલે કે તમારે અહીંયા કેલ્ક્યુલેટ કરો 10 ઇલેક્ટ્રોન તો આટલે સુધીના ભાગમાં કેટલા ઇલેક્ટ્રોન આવી ગયા? 10. તો તમારે આ ઇલેક્ટ્રોન રચના આ રીતે પણ દર્શાવી શકાય અને એ જે મોટે ભાગે દર્શાવવામાં આવે છે તમારે આ ભાગમાં બ્રેકેટની અંદર અહીંયા તમારે લખી કાઢવાનું નિયોન Ne તમારે અહીંયા દર્શાવી દેવાનું. Ne ગોઠવો એટલે કેટલા ઇલેક્ટ્રોન આવી ગયા? 10 ઇલેક્ટ્રોન આવી ગયા. હવે બાકી કેટલા રહ્યા? તો 17 ગોઠવવાના છે, બાકી રહ્યા 7. એટલે હવે તમે જે રચના લખો એ અહીંયા દર્શાવી શકો 3s અને 3p, જેમાં 3s ની અંદર આપણે મહત્તમ 2 ઇલેક્ટ્રોન એટલે 10 ને 2 12 રહ્યા 5 બાકી એટલે 10 ને 2 12 ને 5 17 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે કે 17 ઇલેક્ટ્રોનની રચના તમે આ રીતે પણ દર્શાવી શકો. આ રીતે આપણે મોટે ભાગે દર્શાવતા નથી, દર્શાવી શકાય પણ આ રીતે આપણે દર્શાવીશું નહીં. આ 2 રીત દર્શાવવામાં આવશે અને વધુ સરળ મોટે ભાગે આ. કારણ કે આગળનો જે નિષ્ક્રિય વાયુ તત્વ એ લખી કાઢવાનો એટલે પૂરું થઈ ગયું. હવે ત્યાંથી તો દાખલા તરીકે 19મો ઇલેક્ટ્રોન લખવો હોય તો આર્ગોન દર્શાવી દો. 11 થી 17, 11 થી 18 સુધી લખો ત્યારે નિયોન દર્શાવો. 18 થી 36 સુધી હોય તો આર્ગોન, 36 થી 54 સુધી હોય તો ક્રિપ્ટોન, 54 થી 86 સુધી ઇલેક્ટ્રોન હોય તો ઝીનોન, 86 પછીના ઇલેક્ટ્રોન હોય તો રેડોન. પછી સ્પષ્ટ વસ્તુ થઈ ગઈ. સમજી ગયા? એટલે એ અહીંયા એક માહિતી ધ્યાનમાં રાખવાની. બીજું અહીંયા જે ઇલેક્ટ્રોન્સના પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા એ રીતે પણ તમારે ધ્યાનમાં રાખવાનું. તો પછી આ રીતે આપણે 17 ઇલેક્ટ્રોનની વાત કરી ડાયરેક્ટ સીધી. આવી અલગ અલગ જે પરમાણુ હોય કે જે 1 થી 30 તત્વો સુધી અને ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખી શકાય જેની માહિતી હવે આપણે આગળ જોવાની. પણ સમય અનુસંધાનમાં આ 1 થી 17 અને 1 થી 30 ઇલેક્ટ્રોનની જે માહિતી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. એ પૂર્વે ફરીથી બીજો કોઈ એક ઇલેક્ટ્રોન રચનાનો આપણે અભ્યાસ કરી લઈએ. તો બીજી કોઈ ઇલેક્ટ્રોન રચના દાખલા તરીકે અહીંયા મારે ઇલેક્ટ્રોન ગોઠવવા છે 27. હું અહીંયા દર્શાવી દઉં 27. બરાબર. હવે જે રચના લખવી છે મારે કોની? 27 ઇલેક્ટ્રોન મારે ગોઠવવા છે. તો 27 ઇલેક્ટ્રોન આપણે 2 પ્રકારની રચનાથી દર્શાવીશું. એક અહીંયા જે લખી એ અને બીજી લખવામાં આવી છે એ. આ 2 રચનાથી આપણે 27 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ. આટલું કરીએ એટલે બેઝિક તમને ઇલેક્ટ્રોન્સના ખ્યાલ આવી જાય અને પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ બીજા નિયમો અને 1 થી 30 તત્વોની રચના કેવી રીતે દર્શાવી શકાય એની માહિતી આપણે જોઈશું. માની લો કે 27 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે તો શરૂઆતમાં હવે 1 બાય 1 આગળ વધતા જઈએ. તો 1s, 2s, 2p, 3s, 3p. જે હમણાં આપણે 17 ઇલેક્ટ્રોન ગોઠવ્યા હતા ત્યાં સુધી તો પહોંચવાનું જ રહેશે. એટલે કે 1s માં 2 ઇલેક્ટ્રોન, 2s માં 2 ઇલેક્ટ્રોન 4, 2p માં 6, 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. અહીંયા 2 ઇલેક્ટ્રોન, 3p માં 6 ઇલેક્ટ્રોનની ગોઠવણી ગણીએ તો 2 ને 2 4 ને 6, 10 ને 2 12 ને 6 18 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા.
હવે ગોઠવવાના આપણે ટોટલ 27, 18 ઇલેક્ટ્રોન ગોઠવ્યા ત્યાંથી હજુ 9 ઇલેક્ટ્રોન બાકી છે. 3p પછી હવે ક્રમ કોણ આવે છે? 4s. 3p પછીના ક્રમની અંદર હવે આવે છે 4s. તો 4s ની અંદર કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય? તો મહત્તમ s ના 2 ઇલેક્ટ્રોન ગોઠવાય, એટલે 4s ની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાય. એટલે કે રચના અહીંયા કેટલી થઈ ગઈ? 18 ને 2 20. હજુ કેટલા ઇલેક્ટ્રોન બાકી રહ્યા? 7 ઇલેક્ટ્રોન. હવે 4s પછી કઈ કક્ષક આવે છે? 3d. તો હવે આવે છે 3d કક્ષક, એટલે અહીંયા 3d. પણ 3d કક્ષકની અંદર મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય? 10 ગોઠવાય. આપણે ગોઠવવાના બાકી છે કેટલા? 7. કારણ કે 2 ને 4 ને 6 10 ને 2 12 ને 6 18 ને 2 20 ગોઠવાઈ ગયા. હવે 7 બાકી રહ્યા. તો એ 7 ઇલેક્ટ્રોન તમારે ક્યાં ગોઠવવાના? 3d માં. બરાબર. હવે આ એક રચના આ રીતે, પણ આવી તો જ્યારે 87 ઇલેક્ટ્રોન હોય, 88 ઇલેક્ટ્રોન હોય, 101 101 ઇલેક્ટ્રોન હોય ત્યારે રચના લખવી હોય તો કેટલી બધી લાંબી થઈ જાય, ઘણું બધું દર્શાવવું પડે. અને એટલે સરળતા માટે ટૂંકાક્ષરી આપી દીધી કે એની આગળનો નિષ્ક્રિય વાયુ એ 27 ઇલેક્ટ્રોન હોય તો આગળનો નિષ્ક્રિય વાયુ કયો આવે? આર્ગોન. 18 ઇલેક્ટ્રોન વાળો. એટલે કે આ રચના મારે લખવું હોય સરળ બનાવવા માટે તો મારે સીધું અહીંયા પહેલા લખી કાઢવાનું કોને? આર્ગોન. આર્ગોન એટલે કેટલા ઇલેક્ટ્રોન આવી ગયા? 18. તો તમે આની અંદર જો 18 ઇલેક્ટ્રોન ક્યાં સુધી આવી ગયા? તો જો 2 2 4 ને 6 10 ને 2 12 ને 6 18. એટલે કે આટલે સુધીની રચના ક્યાં આવી ગઈ? આમાં. આ રચના આટલે સુધીની આવી ગઈ. હવે શું બાકી રહ્યું? 4s2 3d7. 4s2 3d7. અંતિમ રચનામાં તમારે અહીંયા આવે 4s અને 3d, કે જે 4s ની અંદર તમે ઇલેક્ટ્રોન ગોઠવ્યા છે 2, 3d માં 7. આ રીતે. બરાબર. અહીંયા પહેલા 3d લખો, 4s પછી લખો, લખાય, પણ ગોઠવવાનો તો પહેલા 4s માં, કારણ કે ઉર્જા ક્રમ ન થાય. મોટે ભાગે આપણે આ રીતે લખતા આવીએ છીએ, પણ 3d7 4s2 પણ લખી શકાય, કારણ કે કક્ષકોના ક્રમમાં ત્રીજી કક્ષા 3s 3p અને 3d કક્ષા 3d કક્ષકોનો ક્રમ જે કક્ષાને આધારે લખીએ તો ત્રીજી કક્ષા અને ત્રીજી કક્ષામાં 3 કક્ષકો 3s 3p 3d. ચોથી કક્ષામાં એ રીતે. તો અહીંયા 3s 3p 3d સળંગ લખવું હોય તો લખી શકાય, અને પછી તો 4s લખી શકાય, પણ ક્રમને આધારે ગોઠવણી તો પહેલા 4s માં જ કરવી પડે, પછી 3d માં આવે, ટેમ્પરેચર મૂલ્યને આધારે. એટલે એક આ રીતે 27 ઇલેક્ટ્રોન માટેની ઉર્જા ઇલેક્ટ્રોન રચના આ રીતે પણ દર્શાવી શકાય. હવે પ્રશ્ન આગળ આવવાનો કે 27 ઇલેક્ટ્રોન એટલે કોણ છે, કયું તત્વ? તો એની માહિતી છે એ 33 તત્વોના જે અલગ અલગ જે છે અને ઇલેક્ટ્રોન રચના હજુ આગળ એમાં જોઈશું. પૌલી અને હુન્ડના નિયમને આધારે એ કેવી રીતે ગોઠવવામાં આવે છે એ બધી જ માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો આ માહિતી યાદ રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આ જ માહિતી સાથે આગળ કન્ટિન્યુઅસ આપણે જોડાવાનું છે. તો ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.